અમરેલી ચલાલા શહેરમાં કાર્બન વિસ્ફોટક બંદૂકમાંથી ભડાકો થયો. ખેતરોમાં રોજ નીલગાયને ભગાડવા માટે ઉપયોગમાં લેવાતી કાર્બન વિસ્ફોટક બંદૂકનો ધડાકો થયો. ફેરિયા દ્વારા અપાયેલ આ કાર્બન વિસ્ફોટક બંદૂકમાંથી અચાનક થયો ભડાકો. ચલાલાના ધારી રોડ પર પંચરની દુકાન ધરાવતા મહેન્દ્ર રાઠોડના બાળકને થઈ ઈજા. આર્યન રાઠોડ નામના બાળક આંખના ભાગે ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્ત બાળકને ભાવનગર સારવારમાં ખસેડાયો. કાર્બન વિસ્ફોટક બંદૂક ફૂટવાની ઘટના થઈ સીસીટીવી કેમેરામાં કેદ.